બરોબર તો અમદાવાદમાં પ્રતિબંધિત દવાને લઈને પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે। અમદાવાદ ઝોન 6 દ્વારા મેડિકલ સ્ટોરમાં ડ્રાઈવ કરવામાં આવી। સ્ટોક પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ જેવી ગેરરીતિ જણાશે તો કાર્યવાહી કરાશે। મણિનગર, દાણી લીમડા, ઇસનપુર, વટવા, નારોલ મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવશે। કફ સિરપ અને અન્ય દવાઓના વેચાણ અંગે તપાસ કરાઈ છે। દુકાનોમાં રહેલા સ્ટોક અંગે તપાસ કરવામાં આવી રહી છે। દુકાનના લાયસન્સ રદ થવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। યુવાઓ નશાના રવાડે ચડ્યા છે અને તેમાં પણ કફ સિરપ જે છે તેનો નશો યુવાઓ કરતા હોય છે, પ્રતિબંધિત દવાઓ જે છે તેનો નશો કરતા હોય છે। ત્યારે ઝોન 6 દ્વારા આજે તમામ મેડિકલ સ્ટોર્સ છે તેમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હાલમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદના મણિનગર વિસ્તારમાં। ત્યાં પણ મણિનગરના જે પીઆઈ સાહેબ છે વાયજે રાઠોડ સાહેબ તે પણ અહીંયા વિવિધ દવાઓનું ચેકિંગ કરી રહ્યા છે અને કોઈ પ્રતિબંધિત દવાઓનું વેચાણ થતું નથી, પ્રિસ્ક્રિપ્શન વગરની દવાઓ વેચાય છે કે નહીં એ તમામ સ્તરે જે છે તપાસ કરવામાં આવી રહી છે। હવે સર સાથે વાત કરું। સર, કયા પ્રકારથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શું ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે હાલમાં? આજરોજ અત્રેના અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી નાઓનિયા સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સેક્ટર 2 જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓના હુકમ અનુસાર અત્રે ઝોન 6 વિસ્તારના ડીસીપી શ્રી ગઢવી સાહેબ તથા એસીપી શ્રી ગોહિલ સાહેબ નાઓની સૂચના મુજબ અત્રેના ઝોન 6 વિસ્તારના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી મેડિકલની શોપ ઉપર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહેલ છે। જે ચેકિંગ દરમિયાન ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખી અને આ ચેકિંગ કરવામાં આવી રહેલ છે। આ ચેકિંગમાં મુખ્યત્વે પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલની દુકાનદારો જે દવા વેચે છે તે માટે અમે ટ્રેપ કરેલ છે અને આ ટ્રેપ દરમિયાન કોઈ બિન અધિકૃત રીતે વેચતા જણાયેલ નથી। આ ચેકિંગની અંદર અમે મેડિકલ સ્ટોરમાં જે કફ સિરપ છે એના સ્ટોક ચેક કરીએ છીએ। જે સ્ટોક અત્રેની આ દુકાનમાં એલજી હોસ્પિટલની પાછળ આવેલ છે ચેક કરતાં 3 યુનિટ છે અને એ સ્ટોક એના પ્રમાણે બરાબર છે। ખાસ કરીને હાલમાં જે યુવાનો કફ સિરપથી નશો કરે છે તે અનુસંધાને યુવાધનને બચાવવા સારું અને આ બાબતે ખૂબ જ ઇનિશિયેટિવ લઈ અને કાર્યવાહી કરવામાં આવેલ છે। આ દરમિયાન જો કોઈ પણ ગુનાહિત જણાઈ આવશે તો મેડિકલ ધારક વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને તે બાબતે તેઓના લાયસન્સમાં પરમિટ ભંગ અંગે જે પણ કાર્યવાહી કરવાની થશે તે માટે લાગતા વળગતા વિભાગને જાણ કરી અને કાર્યવાહી કરવામાં આવશે। કયા મુદ્દાઓને સર ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે? શું હોવું જોઈએ દુકાનદાર પાસે અને તેની પાસે શું મળી રહ્યું છે? દુકાનદાર મેડિકલ સ્ટોર છે એમાં જેના નામનું લાયસન્સ હોય એ વ્યક્તિ પોતે હાજર હોવી જોઈએ। તેમજ દુકાનદાર મેડિકલનો જે સ્ટોક રજિસ્ટર છે તેમાં જે પ્રતિબંધિત કફ સિરપ છે તેનો જે પ્રમાણેનો જથ્થો અવેલેબલ અને વેચાણ એ બાબતેનું સ્ટોક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તેમજ પ્રિસ્ક્રિપ્શન વગર જો તેઓ દવા વેચે તો કાર્યવાહી કરી શકાય। એટલે આ બાબતે ધ્યાન રાખી અને ખાસ તો આ ડ્રાઈવનો હેતુ પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચે તે તેમજ કફ સિરપ અનઓથોરાઇઝ રીતે જે લોકો વેચતા હોય છે તે બાબતે કાર્યવાહી કરવાનો હેતુ છે। શું સૂચનાઓ આપવામાં આવી છે દુકાનદારોને? કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે એક વ્યક્તિ આવતો હોય અથવા તો કોઈ નાનું બાળક જે છે તે આ પ્રકારની દવાઓ લઈ જતું હોય એ પ્રકાર આ બાબતે દુકાનદારોને સૂચના આપવામાં આવેલ છે કે તમે બિન અધિકૃત રીતે કોઈ દવાઓ વેચશો નહીં, પ્રિસ્ક્રિપ્શન વગર વેચશો નહીં। તેમજ કોઈ પણ વ્યક્તિ વારંવાર આવતો હોય તો અમને જાણ કરો કે જેથી અમે એની ઉપર કાર્યવાહી કરી શકીએ અને જે વ્યક્તિ આ દવા લઈ જાય છે તે ખરેખર શેના માટે લઈ જાય છે તેની જાણ કરી શકાય। મણિનગરમાં શું સામે આવ્યું છે? કેટલી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે? કેટલા ધરવામાં આવશે આ દિવસ? મણિનગરમાં મોટાભાગની તમામ દુકાનોમાં અલગ અલગ ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આજે બપોરે 2 વાગ્યા સુધી આ ડ્રાઈવ ચાલુ રહેશે અને તેમાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરી અને કંઈ પણ ગુનાહિત જણાઈ આવશે તો કાર્યવાહી કરવા સારું અમે નોંધ રાખેલ છે। તો રાઠોડ સાહેબ જે જણાવી રહ્યા છે કે મણિનગર સહિતના તમામ જે ઝોન 6ના વિસ્તારો છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે લોકો પ્રતિબંધિત દવાઓનું વેચાણ કરે છે અથવા તો સ્ટોક મેન્ટેન નથી કરતા અથવા તો બતાવવાનું કંઈ અલગ અને હોય કંઈક અલગ તે પ્રકારનું પણ જો સામે આવશે તો લાયસન્સ રદ થવા સુધીનું પણ પગલાં લેવાઈ શકે છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।